ગુજરાતની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સહિત દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાના હેતુથી કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। શનિવારે રોડાસરથી ગુગરિયાણા વિસ્તાર સુધી 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક પીએસઆઈ તેમજ મરીન કમાન્ડોની ટીમો દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમો અને વાહનોની તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું પણ સઘન ચેકિંગ કરાયું હતું। દરિયાઈ માટે ડ્રગ્સ પેકેટ, બેગ, કેફી પદાર્થો તથા અન્ય શંકાસ્પદ વસ્તુઓની હેરાફેરી અટકાવવા ઉપરાંત ડ્રોનની ગતિવિધિ અને દાણચોરી પર પણ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી। કાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે મરીન કમાન્ડોની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી।